જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે આજે લંચ? આજે ભીંડા ફોડવા. ભીંડો છે એમ ને? કટિંગ થઈ ગયું છે, તેલ મુકાઈ ગયું છે. આમાં શું છે? એમાં જે સવારનું ટિફિન કર્યું હોય ને, ભરેલ ભીંડા. ભરેલ ભીંડો છે અને આપણી માટે ફોડવા માટે બરોબર. રાઈ, જીરું, મેથીનો પાવડર, ભીંડાની રેસીપી છે. બે જાતિ ભરેલું ને ફોડવા બે. ટોમેટ પણ સારી સારી આવે છે. વર્ષાબેન સોની કે અહીંયા સુગંધ આવી ગઈ, મારે બનાવી જોહે છે એમ. યશુ ભટ્ટીને, સીમાબેન ને, ચંદ્રિકાબેન ને, જયશ્રીબેન ને, રેખાબેન ને, ભારતીબેન ને બધાની કોમેન્ટ સારી હતી. મજાનું કડકડિયું થઈ ગયું છે સડીને. હવે આમાં મસાલો નાખવાનો. મસાલો છેલ્લે નાખવાનો, લાડુ બળી જાય પછી. હળદર, ધાણા જીરું અને ચટણી. તીખું ખાવું હોય ને એ પ્રમાણે ચટણી અને મીઠું આપણે નાખી દીધું હોય, વઘાર કર્યો હોય ને તો મીઠું પહેલાં નાખી દીધું હોય. ભીંડાનું શાક ભાવતું હોય તો કોમેન્ટ કરજો. અને માલા, નિશ્રાન, તેજસ ને ત્રણેયને તો બહુ જ ભાવે છે. હા, નાના છોકરા નથી બહુ ભાવે ભીંડો ને બટેકું. ભીંડાનું શાક. અરે તું ના સમજો માનવ, ભગવાન શું રે કરે, તારા પાપો તુને ના સમજાય, ભગવાન શું રે કરે. માનવ જન્મ દીધો છે તને ચારે માટે, તે વિચાર્યું મૂર્ખ મારા માટે, પછી શાને રોવે છે દિન રાત, ભગવાન શું રે કરે. ફળ આપે ઈશ્વર તને કર્મ મુજબ, તેમાં દોષ શા માટે પ્રભુ ઉપર, તું માયામાં રહેતો દિન રાત, ભગવાન શું રે કરે. તું માતાના યુરમાં વિનંતી કરે, મને મુક્ત કરો ને પ્રભુ યારે ટાણે, કેતા હવે નહીં કરું હું પાપ, ભગવાન શું રે કરે. જોયા વેદ પુરાણ શાસ્ત્રો મહી, સીતરાચ્યું તે રોજ લક્ષ્મી મહી, હવે રામ રામ કરે શું થાય, ભગવાન શું રે કરે. હજુ શેન માનવયા જન્મ મહી, રમણ વિનંતી કરે છે દિન રાત, ભગવાન શું રે કરે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું, જીવનમાં ઉતરવા જેવું. જય સ્વામિનારાયણ. મસીદ કેરા કોટ મિનારા, ઉપર ઉના ઝાડ જોને. કામ ભગવાન જેને જેને જે જોઈએ એ બધું સમયે સમયે આપે. કારણ્ય વનમાં અજગર રહે, ડગલું ન ભરે દોટ જોને, વિશ્વંભરનું વિરુદ્ધ વિચારો ખાવાની છે ખોટ. અજગર હોય એ ખાવા માટે ડગલું ન ભરે તોય પણ ભગવાન એને આપે છે. મરાળને મોતીનો ચારો વખતે આપે વાલો જોને. આમ ભગવાન એમને મનુષ્ય દેહ તો આપ્યો, પણ સાથે સાથે અનેક એવી આપણને સુવિધા કરી કે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. આગળ ગર્ભવાસનું દુઃખ હોય તો એમાંથી આપણને બચાવ્યા, કે ત્યાં ગર્ભવાસમાં કેવા દુઃખ હતા, ત્યાં ભગવાને આપણને એવું પોષણ કર્યું કે આપણને આ તારા હાથ, પગ, કાન, નાક બધું એમનું આપ્યું. આનાથી વિશેષ એ ભગવાનની કરુણા કઈ. ઓલા તો બંને બાળકો હતા, એને શરૂઆતમાં નહોતું ને ભગવાને પછી
એવી દ્રષ્ટિ કરી પણ આપણને તો પહેલેથી ને દેખું દુઃખ. આ ભગવાનની કરુણા. પણ આપણે બધાએ જ્યારે ગર્ભવાસનું દુઃખ હોય ત્યારે ભગવાનને પોકારીને કહી કે ભગવાન હવે મને આમાંથી બચાવો, હવે તો આ વખતે તમે મને જન્મ આપશો એટલે હવે તો બસ તમારું જ ભજન કરીશ, બાકી કાંઈ નહીં. એવો ગર્ભવાસમાં આપણે બધાએ કોણ આપીને આવ્યા છે. પણ જેમ ઓલું કહેવાય ને કે જેમ ઉંદરડે દારૂ પીધો એટલે એ દારૂ પીને એમાં મસ્ત થઈ ગયો હોય, એને ખબર ન હોય કે હું આમ ઉંદરડો છું, હમણાં વાળી બિલાડી આવશે ને આપણે બધું કરી દઈશું. એમ આપણે બધા પણ એવા મસ્ત થઈ ભાઈ મસ્ત એવી થાય આપણે બધા ભગવાનને એક બાજુ અને આપણે બધા આપણે બીજી છે. ભગવાનને કીધું કે આવજો ભાઈ ભાઈ, હવે પછી આપણે ક્યારેક મળીશું. એટલે આવી રીતે ભગવાને એક કરુણા કરી. Bye.